વોરો બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો મહેસાણાથી એક શખ્સ ઝડપાયો જે પોતે આઈએએસ હોવાનો રોફ રાખતો હતો અને લોકો પાસેથી પૈસા પડાવતો હતો। આવા જ એક વિસનગરના વ્યક્તિ પાસેથી 21 લાખ રૂપિયા તેણે પડાવ્યા। તેણે કહ્યું કે 600 કરોડની આપના મિત્રની પ્રોપર્ટી મારી પાસે જપ્ત કરાયેલી છે અને તે છોડાવવા માટે તમારે પૈસા આપવા પડશે અને આવું કહીને નકલી આઈએએસ હોવાનો તેણે રોફ જતાવ્યો અને 21 લાખ રૂપિયા શખ્સ પાસેથી પડાવી લીધા। જો કે અંતે આ આઈએએસ જે નકલી આઈએએસ છે તેનો ફાંડાફોડ થયો છે। એ શખ્સ જે છે તે આખરે ઝડપાઈ ગયો છે। મિત્રના ત્યાં આઈટીના દરોડા પડ્યા છે તેવું કહીને આ પૈસા જે છે તે ઠગવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ પાયલ યાદવ પાસેથી। પાયલ, જી અંકિત, મહેસાણામાં 21 લાખ પડાવનાર નકલી આઈએએસ અધિકારી જે છે ઝડપાયો છે। આ ઠગબાજ અર્પિત શાહ ઉર્ફે ઋષભ રેડ્ડી ઝડપાઈ ચૂક્યો છે। નકલી આઈએએસ બનીને વિસનગરના શખ્સને તેણે છેતર્યો હતો અને મિત્રના ત્યાં આઈટીના દરોડા પડ્યા છે એમ કહીને ઠગાઈ કરાઈ અને તમારા મિત્રના ત્યાં 600 કરોડ મારી પાસે છે કહ્યું હતું એમ કરીને પૈસા છોડાવવા હોય તો હું કહું એમ કરો એમ કહીને ઠગાઈ કરી છે। આ સમગ્ર ઘટના હજુ પણ ફરાર છે તેની વાત કરી છે। જી પાયલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। એટલે કે રાજ્યમાં નકલીનો ખેલ હજુ પણ નથી અટકી રહ્યો। નકલી પોલીસ, નકલી અધિકારી અને હવે નકલી આઈએએસ, વધુ એક નકલી આઈએએસ પકડાયો કે જેના વિરુદ્ધ હવે કડક કાર્યવાહી કરવામાં આવશે ને તે પૈસા જે 21 લાખ રૂપિયા તેને પડાવ્યા છે તે પરત મેળવવા માટેના પ્રયત્નો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। વાત વરસાદની કરીએ તો ભાઈ ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ વરસ્યો છે અને ઉત્તર ગુજરાતમાં વરસાદ એવો વરસ્યો કે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। તે મુખ્ય રસ્તાઓ હોય કે પછી ખેતરો હોય, બધી જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ડીસા શહેરમાં એટલે કે ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર પાટણ, આ ઉપરાંત પાલનપુરના ગ્રામ્ય વિસ્તારો, પાલનપુર શહેર, આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, પાલનપુર બસ સ્ટેન્ડ, મહેસાણા, આ અલગ અલગ જગ્યાની તસવીરો આપ જોઈ રહ્યા છો કે જ્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેટલાક ગરનાળા છે તે પણ ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને તકલીફ પડી રહેલી જોવા મળી રહી છે। કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। લો લેવલ કોઝવે હોય છે તેના પરથી પાણી પસાર થઈ રહ્યા છે જેના કારણે બે ગામનો જે સંપર્ક છે તે પણ તૂટ્યો છે। રસ્તાઓમાં ખાડા પડી ગયા છે, તેમાં પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે મુશ્કેલીનો સામનો જે છે તે વાહન ચાલકોને કરવાનો વારો આવ્યો છે। અને હજુ તો એવું કહેવાય રહ્યું છે કે હજુ પણ આગામી કેટલાક દિવસો સુધી આ પ્રકારની સ્થિતિ એટલે કે વરસાદી માહોલ જે છે તે આવો જ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તેવામાં વધુ પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે કરવાનો વારો આવી શકે છે। અલગ અલગ જે સ્થાનિક નદીઓ છે તેમાં ઘોડાપૂર આવ્યા છે, બંને કાંઠે નદીઓ વહી રહી છે અને આ જે વિસ્તાર છે તેને મારવા માટે લોકો ત્યાં પહોંચી પણ રહ્યા છે। તંત્રએ અપીલ કરી છે કે આવા વિસ્તારોમાં ન જવામાં આવે। લોકો દ્વારા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે એક તરફ સારો વરસાદ થાય તો ખેડૂતો હરખાય, પરંતુ વધુ વરસાદ વરસ્યો છે તેના કારણે ઊભા પાકને નુકસાનની સ્થિતિ જે છે તે પણ જોવાઈ રહી છે। વાત ભાવનગરની કરીએ તો ભાવનગરમાં 2 દિવસના વિરામ બાદ વધુ એક વખત અવિરત વરસાદ વરસ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બનેલું જોવા મળી રહ્યું છે। ભાવનગરની સાથે સાથે જે ગ્રામ્ય વિસ્તાર છે, શહેરી વિસ્તાર છે તેમાં પણ પાણી ભરાવાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ભાવનગરમાં કેવો વરસાદ વરસી રહ્યો છે, ક્યાં ક્યાં કોઈ પાણી ભરાવાની સ્થિતિની સમસ્યા સર્જાઈ છે, કેમ વાહન ચાલકોને શું તકલીફ પડી રહી છે, મયુર દવે પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। મયુર, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેર અને જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાનું છે તે આગમન થયું હતું। બપોરના સુમારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે તડકો અને ગરમીને બફારાને લઈને અચાનક જ મેઘરાજાનું જે આગમન થયું હતું ત્યારે કહી શકાય કે ભાવનગરમાં 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો હતો। આ ઉપરાંત ઘોઘામાં પણ 1 ઇંચ કરતા વધુ વરસાદ છે તે ખાબક્યો હતો। આ ઉપરાંત કહી શકાય કે જિલ્લાની જો વાત કરવામાં આવે તો જિલ્લામાં વલભીપુર તાલુકામાં પણ વરસાદ છે તે જોવા મળ્યો હતો। આ ઉપરાંત મહુવાના ગ્રામ્ય પંથકોમાં પણ મેઘરાજાએ છે જે આગમન કર્યું હતું। 2 દિવસ બાદ ફરી એક વખત મેઘરાજાનું આગમન થતા ખેડૂતો પર છે તે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો ભાવનગરમાં આ સ્થિતિ છે, પરંતુ બનાસકાંઠામાં તો અવિરત વરસાદ વરસ્યો છે અને સ્થિતિ એવી છે કે ગ્રામ્ય વિસ્તારની સાથે સાથે બનાસકાંઠાના શહેરો પણ જળ તરબોળ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તે પછી પાલનપુર હોય કે પછી પાટણ હોય કે પછી અન્ય કોઈ શહેર કે ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેને કારણે ખેડૂતો એક તરફ વરસાદ વરસી રહ્યો છે, વાવણી લાયક વરસાદ થઈ રહ્યો છે તેના કારણે ખુશ જણાઈ રહ્યા છે, પરંતુ જે જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, વાહન ચાલકોને તકલીફ પડી રહી છે, ત્યાં હાલાકી ભોગવવાનો વારો લોકોને આવ્યો છે, જે સ્પષ્ટપણે બનાસકાંઠામાં દેખાઈ રહ્યું છે। આ ગામમાં બાઈવાડામાં પાણી ભરાય છે। ગામનો મેન રસ્તો છે ડીસામાંથી આપણે ટેસાણેથી ગામમાં જવા માટે। એમાં અમે સરપંચને કેટલી વખત કીધું, તલાટીને કીધું, પણ કોઈ નિકાલ નહીં લાવતું પાણીમાં। હવે આ પાણીમાંથી કાઢવું કેમ
હવે સ્કૂલમાં આવી છે, હું સ્કૂલ છે, હું માતાજી મંદિર છે, હું સ્કૂલમાં છોકરાઓ ભણે કેમ આવે. હવે હાલ બંધ છે, ડેરી છે, ડેરીમાં દૂધ ભરાવાનું બંધ છે. આજ પાણી આવી ગયું છે અંદર, ને આજ વરસાદનું પાણી ખૂબ ભરાઈ ગયું છે. અહીંથી કોઈ નિકાલ લાવતું નથી. અમારે ગામમાં પાણી આવે છે, આને સ્કૂલ છે, આને મંદિર છે, તે મહેરબાની કરીને પાણીનો નિકાલ કરો કોક. શું નામ તમારું? પ્રતાપભાઈ તળસાભાઈ. કેટલા સમયથી આ પાણી ભરાય? આ પાણી ભરાય છે, વર્ષો વર્ષ આવું જ રહે. દર ચોમાસે આજ તકલીફ પડે? હા. અને આ બાબતે તમે રજૂઆતો કોઈ કરી છે? રજૂઆત ફેર કરી જ દે, નથી કરી એમને. તો શું કહેવા માંગે છે? તો પણ કોઈ નિકાલ જ નથી આવતા. મારી સત્ય હકીકત એવી છે કે ગામે રેલવે ઓવર બનાવવામાં આવ્યા છે, એમાં મોટો ભ્રષ્ટાચાર થયેલો નજરો નજર દેખાય છે. એમાં જે રેલ બ્રિજની પશ્ચિમના ભાગે પશુ દવાખાના સામે જે બ્રિજની જે પ્લેટો લાગી છે સિમેન્ટની, એ બિલકુલ ડોમિસ પ્લેટો લગાવી છે. આજે એમાંથી તૂટી ભોય પડી રહી છે અને આજે રિપેરિંગ કરેલું સામે દેખાય છે. આ બાબતે વારંવાર દિલ્હી કલેક્ટર, દરેક જવાબદાર અધિકારીઓ, ઓથોરિટીને રજૂઆતો લેખિતમાં કરેલી છે કે હાઈકોર્ટથી કોઈ આ પ્રશ્ન ચાલે છે, પણ આ અધિકારીઓ બધા ફૂટી ગયેલા છે. એના ખીચામાં ગાંધી બાપુ વાળી નોટો પડે એટલે સબ સલામત કરી પૂરું કરી નાખે છે. ખરેખર આ બીજ 5 વર્ષ પહેલા બનેલો છે, એ બીજા 5 વર્ષ લેવાનો નથી. અને આ અધિકારીઓને કોઈ લોકોની જાનહાનિ થાય એની કોઈ પડી નથી. જે રીતે હવામાન ખાતાએ 72 કલાકની વરસાદની આગાહી આપેલી હતી, તેના પગલે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ સહિત અમુક વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના લીધે રોડ રસ્તાઓ તેમજ ખેતરો બેટમાં ફેરવાયેલા હતા. અત્યારે જે ખેતરોમાં તૈયાર મગફળીનો પાક લીધેલો છે, તેમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન જવાની ભીતિ છે. તેમજ ઇકબાલગઢ હાઈવેથી ઇકબાલગઢ બજારમાં આવવાનું જે મુખ્ય માર્ગ કહેવામાં આવે છે, તેમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. તેમજ ઇકબાલગઢ એપીએમસી માર્કેટમાં પણ પાણી ભરાયેલા છે. ખેડૂતોને આ વખતે મોટા પાયે નુકસાન જાય તેવી ભીતિ છે. અશોક બનાવશે. પાણી બહુ ભરાઈ ગયું છે. બિહારી બાગ આગળ ને શાશ્વત આગળ પાણી બહુ ભરાણું છે, એટલે પાણીનો કોઈ નિકાલ કરાવતું નથી. મારે 2 કલાકથી હું અહીંયા ઊભો છું, પણ પેલી સાઈડે જવું છે કોઈ જવાતું નથી અને ખૂબ જ પાણી ભર્યું. પાણીનો કોઈ નિકાલ કરાવતું નહીં. કેટલા વાગે પાણી ભરાયું? 2 વાગ્યાથી વરસાદ ચાલુ થયો હતો. 2 વાગ્યાથી વરસાદ ચાલુ થયો છે તે અત્યાર સુધી ચાલુ વરસાદ હતો. કેટલા પાણી ભરાયા? કમર સુધી પાણી ભરાઈ ગયું છે. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી મેઘો મુસળધાર બન્યો છે. જિલ્લા મથક પાલનપુરમાં 5 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ગયો છે અને 5 ઇંચ જેટલા વરસાદે પાલનપુરને તો પાણી કર્યું છે, પરંતુ પાલનપુરથી પસાર થતો આબુથી અમદાવાદ તરફનો નેશનલ હાઈવે છે, તે નેશનલ હાઈવે પર કેડસમાં પાણી ભરાયા છે અને તેને જ કારણે આ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે પ્રકારે 5 ઇંચ જેટલો વરસાદ થયો છે. આ વરસાદને કારણે નેશનલ હાઈવે છે તે પાણીની અંદર ગરકાવ થયો છે. મહત્વની વાત છે કે આ હાઈવે પરથી જે પ્રકારે દિવસ દરમિયાન હજારો વાહન ચાલકો પસાર થતા હોય છે, પરંતુ મુશ્કેલીનો સામનો ક્યાંક વાહન ચાલકો કરી રહ્યા છે. તેને જ કારણે ક્યાંક ને ક્યાંક આ વાહન ચાલકો છે, નાના વાહન ચાલકો છે, તે આ પાણીમાંથી પસાર થવાનું જોખમ નથી લઈ રહ્યા, પરંતુ અહીંયાથી મોટા વાહનો પસાર થઈ રહ્યા છે તે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો બાઇક ચાલક છે તે ફંગોળાઈ રહ્યા છે. જે પ્રકારે નેશનલ હાઈવે પર દરિયા જેવી સ્થિતિ સર્જાઈ છે અને તેને જ કારણે અત્યારે તો હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો તો પાણી થયા જ છે, પરંતુ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા અત્યારે તો જિલ્લાવાસીઓ છે તે જિલ્લાવાસીઓ મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. તો આ તરફ વાત પાટણની કરીએ તો પાટણમાં પણ આ જ સ્થિતિ છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારોની સાથે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં જે જળતરબોળની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને જે વાહન ચાલકો છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જે વરસાદી માહોલ પાટણમાં જામ્યો તેને લઈને અલગ અલગ વિસ્તારો જળતરબોળ થયા છે. અલગ અલગ વિસ્તારોની સાથે જે મુખ્ય કચેરીઓ આવેલી હોય છે તે વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગરનાળું જોઈ રહ્યા છો આપ, પાટણનું એ ગરનાળામાં વાહન ચાલકો જઈ ન શકે એટલું પાણી અહીંયા ભરાયેલું છે.
પાટણ શહેરમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી લઈને જ વરસાદ શરૂ થઈ ગયો છે અને હવામાન ખાતાની આગાહી છે કે આવનારા 2 દિવસ સુધી પાટણ જિલ્લાના અંદર ભારેથી અતિ ભારે વરસાદ આવવાની આગાહી તો આપી દેવામાં આવી છે. જો કે જે પાટણ અને સરસ્વતી વિસ્તારના અંદર 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને જેને લઈને સમગ્ર પાટણના જે નીચાણવાળા વિસ્તારો છે આ પ્રથમ ગરનાળું છે, રેલવે ગરનાળું છે કે જે દર વરસાદના અંદર સામાન્ય વરસાદ આવે તો પણ જે પાટણ નગરપાલિકાની પોલ ખોલતું હોય છે, વર્ષોથી આ સમસ્યા છે. એક બીજી તરફ આ દ્રશ્યો દેખી શકો છો કે જે રિક્ષા છે તે રિક્ષા અત્યારે ગરનાળાના જે પાણી ભરાયા છે તેના કારણે ફસાઈ ગઈ છે. સ્વાભાવિક રીતે જે વાત કરવામાં આવે સમગ્ર રીતે જે ગરનાળાના અંદર પાણી ભરાયાના આપ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કે જે ગરનાળા વિસ્તારના અંદરથી એક ગાડી પસાર થઈ રહી છે તે ખૂબ જ જોખમી રીતે પસાર થઈ ગઈ છે. કારણ કે જ્યારે પણ આ ગરનાળાના અંદર આવી રીતે પાણી ભરાય છે ને એના અંદરથી આવી નાની જે ગાડીઓ હોય છે તે પસાર થતી હોય છે ત્યારે તે બંધ પણ થઈ જતી હોય છે. ખૂબ જ મુશ્કેલીથી તેને બહાર નીકાળવામાં આવતી હોય છે. પરંતુ માત્ર હજી 1 ઇંચ જેટલો વરસાદ જ ખાબક્યો છે અને જ્યાં આગળ સમગ્ર ગરનાળું અત્યારે પાણી થઈ ગયું છે અને હજી તો આવનારા 2 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ આવે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી પણ આપી દેવામાં આવી છે. ત્યારે દ્રશ્યો દેખીશું કે વધારે વરસાદ જ્યારે ભરાશે ત્યારે જે જનતા છે જે જનતા કેટલી મુશ્કેલીઓનો સામનો કરે છે. યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ. પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલો માત્ર પાટણમાં જ નથી ઉઠી રહ્યા. રાજ્યમાં જ્યાં પણ વરસાદી પાણી ભરાઈ રહ્યા છે ત્યાં સ્થાનિકો સવાલ કરી રહ્યા છે કે તંત્ર જે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરે છે એ પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે કે નથી થઈ તેના પર સવાલ છે. કારણ કે નજીવા વરસાદમાં ક્યાંક પાણી ભરાઈ જાય છે, વાહન ચાલકોને તકલીફ પડે છે અને સ્થાનિકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે. અને આ જ સ્થિતિ હજુ પણ કેટલાક દિવસો સુધી રહી શકવાની છે. કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ પણ આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ જે છે તે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં આજથી જ વરસાદનું જોર વધવાનું છે અને એટલે કે મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાત હોય, 13 અને 14 જુલાઈએ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે. હમણાં ગતિ ધીમી પડી છે. તારીખ 13-14માં થોડી ગતિ વધશે, પરંતુ વાદળો ઊંચા લેવલના હોવા છતાં વરસાદ થવાની શક્યતા રહે છે. અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે અને લો પ્રેશરના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. 22 તારીખ પછી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમમાં છે. જે તારીખ 24થી 26 તારીખ સુધીમાં રાજ્યના ભાગોમાં પુનઃ ભારે વરસાદ લાવી શકે છે. આ દિવસોમાં અણધાર્યો વરસાદ પણ વચ્ચે ત્રાટકી શકવાની શક્યતા રહેશે. તારીખ 22 પછી એક સિસ્ટમમાં છે, તારીખ 26 પછી એક સિસ્ટમમાં છે. એટલે લગભગ તારીખ 24થી માસના અંત સુધીમાં અને 24થી 26માં રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ જે 24થી 26 કે 30માં વરસાદ થવાની શક્યતા 30 સુધીમાં એ પવન સાથે થવાની શક્યતા છે. એક તરફ વરસાદનું જોર વધવાનું છે પરંતુ રેસ્ક્યુ કામગીરીનું જોર જે છે તે ઘટેલું જોવા મળી રહ્યું છે. પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આજે રેસ્ક્યુ કામગીરીનો 5મો દિવસ છે અને એ 5મા દિવસે હજુ પણ ત્યાં સ્થાનિક લોકો જે છે તે રોષે ભરાયા છે. એક પરિવાર જે છે તે ખાસ તે રોષે ભરાયો છે કારણ કે 21 લોકોના મોત બાદ હજુ એક મૃતદેહ જે છે તે નદીમાં જ ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ રેસ્ક્યુ કામગીરી ખૂબ ધીમી થઈ રહી હોવાના આરોપ જે છે તે લગાવવામાં આવી રહ્યા છે. તેવામાં આ અંગે શું વધુ વિગતો મળી રહી છે? સંજય ચૌધરી પાસેથી વધુ વિગતો મેળવી. સંજય, જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય કે ઘટનાના 5 દિવસ બાદ પણ હજુ સુધી એક મૃતદેહ અને શોધવામાં સફળતા મળી શકી નથી. એવા દાવાઓ કરવામાં આવશે કે સર્ચ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ જે સર્ચ ઓપરેશન હજુ કરવામાં આવ્યું છે તેમાં હજુ પણ એક મૃતદેહ મળ્યો નથી. નરસિંહપુરાના વિક્રમ પરમારનો મૃતદેહ છે. હજુ સુધી તેને શોધવામાં તંત્રને સફળતા મળી નથી. NDRF, SDRFની ટીમો છે એ શોધખોળ કરી રહી છે છેલ્લા 5 દિવસથી, પરંતુ જે મૃતદેહ છે હજુ સુધી 20 મૃતદેહ છે એ બહાર કાઢી લેવામાં આવે છે, પરંતુ 21મો મૃતદેહ જે વ્યક્તિનું વિક્રમ પરમાર નામ છે તેનું મૃતદેહ ક્યાં છે એ હજુ સુધી કોઈ પતો લગાવી શક્યો નથી. કાટમાળની નીચે છે એ પણ કટિંગ કરી અને કાટમાળ પણ કટિંગ કરીને અને શોધખોળ ચાલી રહી છે. આગળ નદીના પ્રવાહમાં તણાઈ ગયો હોવાની આશંકાને લઈને પણ શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી તરફ બ્રિજ તૂટ્યો છે તેને લઈને પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે કે ત્યાં FSLની ટીમો છે એ સેમ્પલ લઈ છે અને તેના પર પરીક્ષણ કરવામાં આવશે કે બ્રિજ જે જગ્યા ઉપરથી તૂટ્યો છે ત્યાં કોઈ ગંભીર ક્રેક હતી
અથવા તો કોઈ પણ પ્રકારના એક સાથે વધારે વાહનો છે એ એકત્ર થવાના કારણે વજનના કારણે થઈને એ ગટર તૂટી તેને લઈને પણ પરીક્ષણ અત્યારે તપાસ કરવામાં આવશે અને સેમ્પલોના આધારે પરીક્ષણ કરવામાં આવશે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને એ સવાલ પણ થઈ રહ્યો છે કે એક એવો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે જે બ્રિજ તૂટ્યું છે તેનો કેટલાક ભાગની નીચે એક મૃતદેહ દટાયેલો જોવા મળી રહ્યો છે અને તે ભાગ પણ ખસેડવા માટે એટલે કે એ ભાગને તોડીને તેમાંથી મૃતદેહ કાઢવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ કયાસો છે, શક્યતાઓ છે, તેવામાં જોવાનું રહ્યું કે મૃતદેહ પરિવારને ક્યારે મળે છે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના અલગ અલગ બ્રિજમાં શું મરામતની જરૂર છે, સમારકામની જરૂર છે, તકલીફ કેટલી છે બ્રિજોમાં, તેને લઈને સવાલ ઉઠ્યા છે. ત્યારે ગાંધીનગરથી ચિલોડાને જોડતો જે બ્રિજ છે તેમાં પણ તકલીફો જોવા મળી છે. બ્રિજની શરૂઆતથી બ્રિજની રેલિંગ જે છે તે આખી ગાયબ છે. બ્રિજને રેલિંગને બદલે તંત્રએ અહીં માત્ર પતરા લગાવીને સંતોષ માન્યો. બ્રિજની બીજી બાજુ આખી રેલિંગ જે છે તે જર્જરિત હાલતમાં છે અને ત્યાં તંત્રને જાણે કોઈ પરવા જ નથી આ બ્રિજની તેવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. જો તમે આ જો અત્યારે આ બ્રિજ ઉપરથી ગાડીઓ જો બ્રિજ કેટલો વાઇબ્રેટ થાય છે તમે જોઈ જ શકો છો. અને જો આ બ્રિજની હાલત આ દરેક પરિસ્થિતિમાં જોઈ લીધું. આ દરેક પરિસ્થિતિમાં આ જ પરિસ્થિતિ બ્રિજોની છે બરાબર. ઓન આ મેન્ટેનન્સ કરવું જ જુઓ. જો દરેક જગ્યાએ હોમી રેલિંગ બાંધી દીધી છે. હવે સરકારને શું છે આપણને કોઈ ખબર નહીં અંદર શું ચાલ. બસ આ જેટલું છે એનું સોલ્યુશન લાવો ને એને સારી રીતે કરી દો તો સારું. તો બીજી કોઈ બીક તો કોને ના લાગે, મરવાથી કોને બીક ના લાગે. આ જોઈને બિચારા માસૂમ છોકરા મરી ગયા, નાનો બાળક મરી ગયા, એ પરિવારનું કોણ થશે આજે? ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ બોધપાઠ લઈને તંત્ર ક્યારે કામગીરી કરશે આ સવાલ હર હંમેશ ઊભો થાય છે. કારણ કે ગાંધીનગરથી ચિલોડા તરફ જવાનો જે બ્રિજ છે અને એ જ બ્રિજ આજે જર્જરિત હાલતમાં હજી સુધી જોવા મળી રહ્યું છે. જો કે નવાઈની વાત તો એ છે કે આ બ્રિજને બંધ કરવાની પણ તસ્દી લેવામાં નથી આવી. જ્યારે આ બ્રિજની રેલિંગ આખી જર્જરિત છે. અહીંયાથી વાહનો ચાલકોને પણ ભય સતાવી રહ્યો છે કે ગમે ત્યારે આ બ્રિજ પડી શકે તેવી હાલતમાં છે. જ્યારે સામેની સાઈડમાં તો આ બ્રિજ પર ડાયરેક્ટ પતરા લગાવીને રસ્તો કોર્ડન કરવામાં આવ્યો છે. જીવના જોખમે વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને આખો બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. જ્યારે હજારોની સંખ્યામાં રોજના વાહન ચાલકોની અવરજવર અહીંયાથી થતી જોવા મળે છે. જ્યારે બ્રિજની હાલત દયનીય પણ છે, જર્જરિત પણ છે અને અહીંયાથી પસાર થાય ત્યારે લોકોને પણ જીવના જોખમે અહીંયાથી પસાર થવું પડે. આ પ્રકારે જે બેરિકેડો લગાવવામાં આવ્યા છે, જે આખો બ્રિજ છે જેના સળિયા પણ દેખાઈ રહ્યા છે અને આખો બ્રિજ છે જે ગમે ત્યારે તૂટી શકે છે, ગમે ત્યારે રેલિંગ છે તે બહાર આવી શકે. જે રીતે આખો બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. જ્યારે આવા પ્રકારના બ્રિજો રિપેરિંગ કરવાની તો દૂર છે, પરંતુ આવા જીવના જોખમે લોકો પસાર થઈ રહ્યા છે તે બ્રિજને બંધ કરવાની પણ તસ્દી આજ સુધીમાં કોઈએ લીધી નથી. એટલે કે સ્થાનિકો વાહન ચાલકો છે તે પણ હવે અપીલ કરી રહ્યા છે કે આ બ્રિજનું મરામત કરવામાં આવે અને લાગે તો પછી આ બ્રિજ બંધ કરવામાં આવે, જેના કારણે હજી કોઈ આવા પ્રકારની ઘટના બનતી અટકાવી શકાય. પરંતુ જાગશે કોણ અને ક્યારે તે તો જોવાનું જ રહ્યું. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ. તો આવો છે કે જર્જરિત બ્રિજ જે છે તે મહેસાણામાં પણ આવેલો છે અને એ બ્રિજને બંધ તો નથી કરાયો, પરંતુ મોટા વાહનો માટે હાલના ધોરણે ત્યાં પ્રતિબંધ જે છે તે લગાવી દેવામાં આવ્યા છે. ગંભીરા બ્રિજને લઈને પણ આ જ સવાલ થતા હતા કે જો એ બ્રિજ પર પણ મોટા વાહનો માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હોત તો કદાચ એ ઘટના ન ઘટી હોત. પરંતુ હવે તંત્રની જે શાન છે તે ઠેકાણે આવી છે અને અલગ અલગ બ્રિજોમાં આ રીતે જિલ્લા કલેક્ટર દ્વારા જે નિયમ છે તે કરવામાં આવ્યો છે, જાહેરનામું જે છે તે કરવામાં આવ્યું છે અને મોટા વાહનો, ભારે વાહનો જે હોય છે તેના માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આ બ્રિજ પર. હાલત એકદમ ગંભીર છે. બ્રિજ ઉપર નીકળે બહુ બીક લાગે છે અને બ્રિજ જોખમકારક છે અને અહીંયા પ્રવાસીઓનો સારો વધારે તિરુપતિનું શિવટ પાર્ક છે, અવર જવર વધી રહેલી છે. રેતીની ખનન વધારે ચાલે છે. અહીંયા ઓવરલોડ ગાડીઓ રાત દિવસ દોડે છે અને મારે વિજાપુર મતનગર જવા માટે બહુ બીક લાગે છે અને પુલની વહેલી તકે કામ થાય એવી અમારી શુભેચ્છા છે. લગભગ છેલ્લા 60-70 વર્ષની અંદાજ, મારી ઉંમર આજ 50 વર્ષથી, એના મોરનો પુલ બનેલો છે. લાગે છે પુલ પર જવા માટે. સરિયાઓ ઘણા દેખાય છે ઉપરથી સામે સાધન આવત બહુ બીક લાગે છે. મહેસાણા હાઈવેને જોડતો સાબરમતી નદી ઉપર આવેલો પુલ અત્યારે ગંભીર હાલતમાં છે અને એનું સમારકામ ચાલી રહ્યું છે અને સિમેન્ટને કલર લગાવી રહ્યા છે, પણ એ પુલ નવો બનાવવાની જરૂર છે. અને ગંભીરા પુલ અત્યારે 40 વર્ષથી બનાવેલો એ પડી ગયો, પણ આ 60 વર્ષથી પુલ બન્યો છે એનો કોઈ ભરોસો નથી. અત્યારે હાલત એવી છે કે તેના ઉપરથી નીકળવાથી વાઇબ્રેશન થાય છે
અને હાલત એની ખરાબ છે. અત્યારે હાલ માગ એવી છે કે નવો પુલ બનાવો એવી માગણી છે. તરફ વેરાવળમાં છાપરી ગામે આવેલો બ્રિજ જે છે તે પણ જર્જરિત હાલતમાં છે અને ત્યાંના સ્થાનિકો પણ વારંવાર રજૂઆત કરીને થાક્યા છે કે આ બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે. તેને કારણે આ બ્રિજને યા તો બંધ કરવામાં આવે અથવા તો નવો બ્રિજ જે છે તે બનાવવામાં આવે, પરંતુ તેમની રજૂઆત પણ ધ્યાને લેવામાં આવી નથી. પુલનું જે ફ્લોરિંગ છે, પ્રોટેક્શન દિવાલ છે તે પણ ધોવાઈ ગઈ છે અને ગમે ત્યારે આ બ્રિજ તૂટી પડે તેવી સ્થિતિ છે. અગાઉ 2 લોકોના આ બ્રિજ પરથી પસાર થતી વખતે મોત થઈ ચૂક્યા છે. છેલ્લા 3 વર્ષથી જોખમી જ સ્થિતિમાં આ બ્રિજ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. છાપરી ગામમાં પુલ આવેલું છે જે દેવકા નદીના મથાળા ઉપર છે, જેના ઉપરથી લગભગ 20 ગામના લોકો પસાર થાય છે. 20 ગામને જોડતું પુલ છે, જેની બાજુમાંથી સ્ટેટ હાઈવે નીકળેલો છે જે 2 જિલ્લાને જોડતો છે, છાત્રોડાથી લઈ અને પીપળવા સુધી. અમારી રજૂઆત એવી છે કે લગભગ 5 વર્ષથી આ પુલના પાયામાંથી ધોવાણ થયેલું છે, જેની કોઈ મરમ્મત થઈ નથી. ખૂબ જ ગંભીર સમસ્યા છે. તંત્રને જાણ કરવામાં આવે છે કે આનો તાત્કાલિક ધોરણે નિકાલ લઈ આવે અને આ જ્યારે પુલ બન્યું છે ત્યારથી અત્યાર સુધીમાં પુલની બંને સાઈડ કોઈ સિમેન્ટ રોડ બન્યો નથી, ગ્રીલિંગ થયું નથી. ગ્રીલિંગ ન હોવાના હિસાબે એક દુર્ઘટના પણ થઈ હતી. તો આ તરફ વરસાદી માહોલ છે રાજ્યમાં અને અલગ અલગ રસ્તાઓનું ધોવાણ થયું છે, ખાડા પડેલા જોવા મળી રહ્યા છે, ભૂવા પડી રહ્યા છે. ત્યારે સાંતલપુરમાં પણ ભારતમાલા પ્રોજેક્ટનો જે રસ્તો આવેલો છે, રોડ આવેલો છે, તેમાં પણ ખાડા પડ્યા હોવાની માહિતી જે છે તે સામે આવી છે. રોડ રસ્તા તૂટી ગયેલા જોવા મળી રહ્યા છે, જેને પગલે જે અલગ અલગ અધિકારીઓ છે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા તે ભારતમાલાના અધિકારીઓએ આ રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું અને શું ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આ રસ્તાને બનાવવામાં તેને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. દિલ્હીથી અધિકારીઓ અહીંયા આવ્યા હતા. જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ જે છે તે આ દરમિયાન આ જે રસ્તાનું નિરીક્ષણ કરવામાં જ્યારે આવી રહ્યું હતું ત્યારે ત્યાં ઉપસ્થિત હતા. રોડમાં થયેલી કામગીરીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને ક્ષતિ જણાય તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તૂટેલા રોડની કામગીરી 15 દિવસની અંદર કરી નાખવામાં આવશે તેવું પણ અધિકારીઓએ કહ્યું. સમાચારો તરફ આગળ વાત કરીએ. અમદાવાદના સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ જે છે તેમનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તે સિવિલ પરિસરમાં જ આવેલ જે ખોડિયાર મંદિર છે તેમાં દર્શન કરવા માટે ને ત્યાં દાણા જોતા હોય તે પ્રકારનો એક વિડીયો સામે આવ્યો હતો, જે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. રાકેશ જોશી જે પોતે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમના દ્વારા કે મેં દાણા નથી જોયા, માત્ર દર્શન કરવા માટે ગયો હતો. બીજી તરફ ત્યાંના જે પૂજારી છે તે તો એવું કહી જ રહ્યા છે કે તેમણે દાણા જોવડાયા હતા. જે જગ્યા પર આ હોસ્પિટલ બિલ્ડિંગ બનવા જઈ રહી છે એનો એક હિસ્સો ખોડિયાર માતાનું મંદિર પણ છે, જે ખૂબ જૂનું મંદિર છે. ઘણા બધા લોકોની, આસપાસના લોકો અને ઘણા બધા વ્યક્તિઓની આસ્થા પણ એની સાથે જોડાયેલી છે. એટલે એનું નિરાકરણ લાવવા કે હવે આ પ્રોજેક્ટ પણ કેવી રીતે આગળ વધારવો અને આસ્થા પણ કેવી રીતે મેન્ટેન થાય એના માટે મેં 1-2 વખત પૂજારી અને ટ્રસ્ટીથી વાત પણ કરેલી અને એમને કહ્યું કે સાહેબ આપ રવિવારે અમારા ત્યાં દર્શનમાં આવો અને ત્યારે આપણે વાત કરશું અને અમે આપને જવાબ આપશું. એના અંતર્ગત આજે હું એમને મળવા ગયો, એમની પાસે બેસી અને એમને આ આખા પ્રોજેક્ટ વિશે સમજણ આપી કે આ જગ્યા પર જે તૈયાર થઈ રહ્યું છે એ સિવિલમાં હોસ્પિટલમાં આવતા એ દરેકે દરેક ગરીબ દર્દીને એનો લાભ મળશે. અહીંયા આટલા બધા બેડ તૈયાર થશે, આટલું આઈસીયુ તૈયાર થશે. ત્યારે સિવિલ નહોતું પડ્યું ને એ પહેલાની આ ડેરી છે, ત્યારે બી એકવાર કઢાઈ હતું, ત્યારે બી અને માતાજીએ મંદિર અહીંયા જગ્યા પર સિવિલ નહોતું, આ બિલ્ડિંગ બનવા જ નથી દીધી, 7 વાર પાડી દીધી હતી. દાણામાં જોવડાયું, બરોબર, માતાજીના દાણામાં જોવડાયું, માતાજીએ ના પાડી છે દાણામાં. દાણામાં અમારે જોવાનું માતાજીના જોડે આ રીતે અમે દાણામાં જ જોઈએ છે કે ભાઈ માતાજી જોડે જ્યારે બી રજા લેવાની તો દાણામાં રજા લઈએ છીએ અમે, અને એમને બોલાવીને અમને અમારી પાસે બેસાડીને રજા લેવડાવી હતી કે જો આ રીતે માતાજી તમને દાણામાં જવાબ આપે, આમાં જવાબ આપે તો અમે તૈયાર છે, પણ માતાજી એ રીતે છે અને દાણામાં ના જ પાડેલી છે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો આજે નવસારી ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય જળમંત્રી CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને જે નવનિયુક્ત સરપંચો છે તેમની પણ હાજરી ત્યાં જોવા મળી હતી. અને આ તમામની વચ્ચે CR પાટીલે આ નવનિયુક્ત સરપંચોને ટકોર કરી છે. તેમણે કહ્યું છે કે જે ગ્રાન્ટ મળી રહી છે તેમાં કોન્ટ્રાક્ટર ન બની જતા, પરંતુ ગામના વિકાસના કામ કરજો તેવી ટકોર CR પાટીલ દ્વારા કરવામાં આવી છે. મારી આપ સૌને વિનંતી એ છે કે જે હેડમાં કામ કરવાની સાથે સાથે ક્વોલિટીનો આગ્રહ કરો. તમે પોતે કોન્ટ્રાક્ટર બની જાવ છો, ઘણી જગ્યાએ સરપંચોને એ ના બનો. તમને લોકોએ કામ કરવા માટે આપ્યા છે, તમને પોતે કામ કરવા માટે નથી આપ્યો, તો એને પણ ધ્યાન રાખો.
તો આ તરફ ગાંધીનગરમાં આજે અખિલ ભારતીય કોળી સમાજની એક બેઠક મળી હતી. આમ તો જ્યારે પણ આ સમાજની બેઠક મળતી હોય છે, કોઈ પણ સમાજની બેઠક મળતી હોય છે તેને શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવતી હોય છે, પરંતુ આજે બેઠક મળી તેમાં એવું કહેવામાં આવ્યું છે કે આ કોઈ શક્તિ પ્રદર્શન કે પોલિટિકલ બેઠક નથી, પરંતુ કેટલાક મુદ્દાઓ જે સમાજને લગતા છે તે ચર્ચા કરવા માટેની બેઠક જે છે તે મળી છે તેવું કહેવામાં આવ્યું છે. અમુક જિલ્લાઓમાં અમારા સંગઠનના હજુ હોદ્દાઓ આપવાના બાકી છે. એટલી હોદ્દાઓ આપણે આજે નવી નિમણૂક પણ આજે અમે કરવાના છીએ યુવાનોની, અને આવતા દિવસોમાં જિલ્લે જઈ અને યુવાનો એકત્રિત કરી અને આ સંગઠન કઈ રીતે સમાજનું મજબૂત થાય કઈ દિશાએ અમે કામ કરવાના છે એ હેતુસર આજે મળ્યા છે. જેની આ કારોબારી માત્ર ને માત્ર સમાજ માટે, અને હું તો આટલું અવશ્ય કહીશ કે આજનો યુવાન અમારે હવે જાગૃત છે, અને જ્યારે સમાજ પર અન્યાય કોઈ પણ ઠેકાણે થતો હોય તો દરેક ઠેકાણે અમારો સમાજ એકત્રિત થઈ અને એ સમાજને ન્યાય આપવા માટેનું કામ અમારો યુવાન કરતો હોય છે. અને અમારું રાજકારણ જે છે એ સમાજ અમારે સારી રીતે જાણે છે. અમે સમાજ હર હંમેશ માટે અમારા સાથે ઊભો રહ્યો છે, અને સમાજના કંઈ કાર્ય હોય તો એના માટે અમે ઊભ્યા જ છે. આ તરફ ગીર સોમનાથના દરિયા કિનારે એક કન્ટેનર મળી આવ્યું, અને આ શંકાસ્પદ કન્ટેનર મળી આવતા તંત્ર સફાળું જાગ્યું અને તેને ચેકિંગ કરવા માટે ત્યાં પહોંચી ગયું. અધિકારીઓ પહોંચી ગયા, મામલતદાર પહોંચી ગયા, અને અધિકારીઓની સાથે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી તાઇવાનની બનાવટના એક્વા પ્રેશર ટેન્ક હોવાનો ખુલાસો થયો છે. એવી શક્યતાઓ જણાવાઈ રહી છે કે જે મોટા જહાજો જે આવા કન્ટેનર લઈને દરિયામાં જતા હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, તેમાં આ કન્ટેનર જે છે તે દરિયામાં અંદર પડી ગયું અને તણાઈને એક કિનારે આવી ગયું હોય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. ત્યારે કન્ટેનર ક્યાંથી આવ્યું, ક્યાં જઈ રહ્યું હતું તે અંગે હવે તપાસ થઈ રહી છે. એસઓજી, કસ્ટમ, એલસીબી સહિત અલગ અલગ એજન્સીઓ જે છે તે આ તપાસમાં જોડાઈ છે. રોજ સુત્રાપાડા તાલુકાના લાટી ગામે દરિયા કિનારે એક શંકાસ્પદ કન્ટેનર દરિયામાંથી તણાઈને આવ્યું, જેની અમને સવારે બાતમી મળેલી હતી બપોરે, અને ત્યારબાદ સ્થાનિક પોલીસ, એસઓજી, એલસીજી, કસ્ટમ વિભાગ અને રેવન્યુ અમારું વહીવટી તંત્ર સાથે મળી અને એક ખોલવામાં આવ્યું છે, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેશર ટેન્ક હોય એવું જણાઈ આવેલ છે. બાકીની આગળની વિગતોની તપાસ હજુ ચાલુ છે. આ તરફ સુરતના ઊન વિસ્તારમાં પથ્થરમારાનો બનાવ બન્યો હતો. બે જૂથો વચ્ચે પથ્થરમારા બાદ હવે જે સ્થાનિક મુસ્લિમ આગેવાન જે છે તે આગળ આવ્યા છે અને તેમણે કેટલાક ગંભીર આક્ષેપ સ્થાનિક જે મુસ્લિમ લોકો છે તેમના પર જ કર્યા છે. તેમણે કહ્યું છે કે અહીંયા આતંકવાદી ગતિવિધિઓના જે અલગ અલગ એકાઉન્ટ્સો છે તેમાંથી ફંડિંગ જે છે તે અહીં કરવામાં આવી રહ્યું છે, અને તેવા જ કૃત્યો જે છે તે અહીં કરવામાં આવી રહેલા હોવાના ગંભીર આક્ષેપ જે છે તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા. કેટલાક લોકો આતંકી માનસિકતાવાળા છે તેવું ખાલિદ પઠાણ દ્વારા કહેવામાં આવ્યું. શકીલ બિન હનીફને માનનારા લોકોને પથ્થરમારો કરાવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ ઊન વિસ્તારમાં મોહમ્મદનગર ખાતે ગત મોડી રાત્રે પથ્થરમારો થયો હતો. એક જ સમાજના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ત્યારે એ સમગ્ર મામલે ભેસ્તાન પોલીસ દ્વારા કુલ 17 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં જે પથ્થરમારો કરનાર કુલ 7 જેટલા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, અને જે સામે પક્ષના લોકો હતા તેમાં પણ પોલીસે કુલ 10 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એટલે કુલ 17 જેટલા આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો પોલીસે આ સમગ્ર મામલે કુલ અબ્દુલ મલિક અને અબ્દુલ કાદિર જે મુખ્ય આરોપી છે, જેઓ પથ્થરમારા કર્યા હતા જે બિલ્ડિંગ ઉપરથી, તેમની પણ ધરપકડ કરી છે. તેમની સાથે અન્ય 6 લોકો પણ છે. સમગ્ર મામલે જો વાત કરવામાં આવે ત્યારે ઉગ્ર ઝઘડા સ્વરૂપ લઘુમતી સમાજની જે બે ટીમ સાથે થઈ જતા આ સમગ્ર ઘટના સર્જાઈ હતી. ત્યારે આ સમગ્ર ઘટનામાં જે રીતે પથ્થરમારો થયો હતો કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પણ છવાયો હતો. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. આ તરફ જૂનાગઢનું ભવનાથ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. હરિગીરી બાપુ જે ત્યાં મંદિરના મહંત છે તેમની સમય મર્યાદા, તેમના મહંત તરીકેની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે. ત્યારે ગુરુ શિષ્ય પરંપરા મુજબ જે નક્કી થવું જોઈએ તે નક્કી નથી થયું, પરંતુ બે અન્ય સંતો છે તેમના દ્વારા અરજી કરવામાં આવી છે કે પોતે મહંત બનવા માંગે છે મંદિરના. તેને લઈને હવે વાતાવરણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. સંજોગો વસાત કંઈક પૈસાની લેતી દેતી હોય કે જે હોય, યુપીના ક્રિમિનલ એવા મહંત શ્રી હરિગીરી બાપુ, ગુરુ શ્રી દત્તાત્રેય મહારાજ એ મંદિરનો દાદાગીરી બળપૂર્વક અને કલેક્ટરને લેતી દેતી કરીને મહંતનો ઓર્ડર કઢાવી અને
આ ભવનાથ મંદિરનો કબજો લઈ લીધો. અમે છેલ્લા શ્વાસ સુધી લડવા માટે અમે તૈયાર છીએ અને અમારી ગુરુ શિષ્ય પરંપરા મુજબ અમે અમારા ગુરુ માટે લડીએ છીએ. કોઈ પ્રોપર્ટી માટે લડતા નથી. હું એક ગુજરાતનો વતની છું અને ગુજરાતી છું અને એક મહાત્મા નાનો મહંત છું. અમદાવાદની અલગ અલગ અનેક રેસ્ટોરન્ટ કે જેમાં આરોગ્ય વિભાગ ચેકિંગ કરતું હોય છે અને તેમાં જો સ્વચ્છતા ન જળવાતી હોય, અન્ય કોઈ વસ્તુ હોય, અખાદ્ય વસ્તુઓ રાખવામાં આવતી હોય તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તેવી જ રીતે અમદાવાદના પ્રહલાદનગર ખાતે આવેલ મેકડોનાલ્ડમાં પણ કાર્યવાહી થઈ. એ બાબત સામે આવી કે ત્યાં વેજ અને નોનવેજ વસ્તુઓ એક સાથે બનાવવામાં આવે છે. તેને લઈને કાર્યવાહી કરવામાં આવી અને તે મેકડોનાલ્ડને સીઝ કરવાની કાર્યવાહી થઈ છે. મેકડોનલ્ડ્સ અમદાવાદનું આવેલું છે, ત્યાં તેને સીલ મારવાની કોર્પોરેશન દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી હતી, કારણ કે વેજ અને નોનવેજના ખાદ્ય એકમમાં તકેદારી રાખવામાં આવતી ન હતી અને તેની ફરિયાદ છે જે કોર્પોરેશનને કરવામાં આવી હતી. જોકે તમામ બાબતને લઈને કોર્પોરેશન દ્વારા પગલાં લેવામાં આવ્યા અને એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા આ જે મેકડોનલ્ડ્સની જે શોપ આવેલી હતી તેને સીલ મારવાની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી. મહત્વનું છે કે ખાદ્ય ખોરાકીમાં જે રસોડા હોય કે તેના જે પ્રોટોકોલ હોય તેનું પાલન કરવામાં નથી આવતું અને તેના જ કારણે કિચનમાં પણ કેટલાક તમામ જે ખરાબી જોવા મળી હતી અને તેના જ કારણે તે બાબત પણ ધ્યાનમાં આવી હતી અને ફરિયાદને આધારે તપાસ પણ કરી હતી અને જે ખામી આવી એના કારણે કોર્પોરેશન દ્વારા અહીંયા સીલ મારીને કાર્યવાહી છે તે કરવામાં આવી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.